જય માતાજી દોસ્તો, જો આપણા કબૂતર બધાને બહાર કાઢવું. હવે ઉનાળો ચાલુ થઈ ગયો તો આપણે જેમ ઠંડુ પાણી પીને એમ કબૂતરને પણ ઠંડુ પાણી પીવડાવવાનું. જુઓ, ફ્રીજનું પાણી ઠંડુ પીવડાવવાનું કબૂતરને. હો, ઠંડુ પાણી પીવડાવવું પડે કબૂતરને ઉનાળામાં. કોણ કબૂતર આગળ કોમેન્ટ કરજો. અને ઉનાળામાં ઠંડુ પાણી રેડવાનું. આ પણ એક જાતની સેવા જ છે. આપણા ઘરે જુઓ, આપણા ધાબા ઉપર કેટલા કબૂતર દેખાય. કબૂતર દેખાય. બીજા આ બાજુ દાણા અને દાણા જ ખવડાવવાના. હો, બીજું કંઈ નહીં ખવડાવવાનું. ગાંઠિયાનું તો કોઈક જ દિવસ ખવડાવવાનું, જેમ કે એનાથી અમને તકલીફ પડે. બરાબર, દાણા ખવડાવવાનું. જો ઘઉં હ, મગ હ, બાજરી, ચોખા, હવે આપણા કબૂતર અરે એક નંબર. કોના જોડે કબૂતર અને કોણ આવી સેવા કરે કોમેન્ટમાં લખજો. જય માતાજી, જય ભવાની, જય બાબારી.